ગુજરાતી નાસ્તામાં ડટ્ટા છે ભાઈ. આજે ઘણા લોકો આને ડટ્ટા કે વ્લોગ શરૂ થાય ને એટલે આ વ્લોગમાં હા મેં હું ખાધું અનેરી ઈ નહીં ખાતી મરચું છે. કેટલું મસ્ત બોલે. ગઈકાલનો વ્લોગ ના જોયો તો જોઈ આવજો. એમાં અનેરી મસ્ત મસ્ત વાતું કરે છે. એટલે મસ્ત આપણને શું કહેવા માંગે છે, કેવા અલગ માંગે છે અમે સમજીએ છીએ અલગ. પણ વ્લોગ ધ્યાનથી જોઈએ ને તો સમજ પડે. ઈ કૂચું હા એને ઈ ખબર ચા ગરમ હોય પણ મરચાનું નથી ખબર. તીખું હોય નથી ખબર. ઈ તીખું હોય નથી ખબર. એકવાર ખાઈ જાય ને પછી ખબર પડે કે તીખું હોય. તને આપું બીજું આપું. બીજું આપું હાથે લઈ લે મમ્મી. જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. તાળી પાડો. કહી દે એને ચા પડો. હા હાય નહીં. જય શ્રી કૃષ્ણ. હાથ જોડો. કેમ કહેવાનું જે કેમ કરવાનું. એ ચાલુ રાખ ને તો ચાલો ખમણ ખાઈ લઈએ. અને આવતી વખતે ભાભી બિહારી સમોસા લાવજો ખમણની સાથે. ભલે ઠરી જાતા પણ મજા જ આવશે. મોજ કરશું. આજે છે ને કીધું અને પાછું મેં ના પાડી દીધી. નહીં એવું નહીં કરતા એમ બોલો. ના મને ખમણ કરતા વધુ પાછો બિહારી સમોસા ભાવે. અને ટેટી આવી ગઈ. વાહ સવારના નાસ્તામાં ઘણું બધી વસ્તુ. ખમણ કરતા બિહારી સમોસા ભાવે લે પણ આ સવારમાં એમાં મજા આવે. ખમણ બહુ ભાવે છે. થોડાક દિવસ પહેલા એવું નતું કીધું પણ ખમણ વઘારેલા આપવાના કોરા કોરા નહીં આપવાના. હસતા કે મારા કોરા એક કોરા ખાવાના. કાંઈ વઘાર દીધા ને કે તાર મને પૂછવાનું કોરા ખાવશે કે વઘારેલા ખાવશે. એટલે આજ મેં પૂછ્યું હતું કે કોરા ખાવા. ભૂલે કઈ નહીં. બધા ઘરમાં જેન્ટ્સ ને આવું જોઈએ ને. હું દીવનું ટી-શર્ટ પહેરીશ. દીવનું ટી-શર્ટ ભાઈ. દીવ કપડા પતી ગયા હતા. દેશમાં ગયા હતા અમે. દીવ જવાનું નક્કી કરી લીધું. કપડા પતી ગયા હતા. પછી રસ્તામાં લીધા. કયા વાળામાંથી? ક્યાંથી લીધા? ખાંભા. હા ખાંભા. મમ્મી પપ્પા હારે હતા એટલે ખબર હોય. તો ખાંભાથી કપડા લીધા હતા. વરસાદ હતો પાણી હા બહુ બોલતા કપડા. ખાવી છે બાકી આજે સુરતમાં વાતાવરણ બહુ મસ્ત છે. અરે બા ગઈકાલે જે આ બધું લેવા ખમણ. પછી હા. ગાડી ચલાવતી એમ થાય કે આમને ચલાવે જ રાખો ચલાવે. એટલો મસ્ત પવન આવતો તો આજે ને હા આવે. ઠંડો ઠંડો પવન આવતો. આ શીર ખાઈ ને જો મને આ ભાવે તને? ઈ કે મને ભાવે આ. ખાઈ જા. એને કીધું કા લઉં મેં કીધા લઈ લે. ખાજે હો. સાલ નહીં ખાવાની. એ બહુ સારું આવડે તેવું ખાતા તો. એટલી ચાલી ચોખ્ખી કરી દે છે. સારું હોય કે નહીં એટલે છે વાંધો ન આવે. સવાય નહીં નહીં તોય ચોખ્ખી જ કરીને સાલ મૂકશે. કેમ ની તેદી પપ્પા ને કેવી હા. ખાધી. હમણાં- પાછી ખાધી ભાભી આખી ચોખ્ખી કરીને જ મૂકે. એ બટકું માર્યું કાંઈ પકડાય. ભાઈ બપોરનો 1 વાગી ગયો છે. માંડ ટાઈમ કાઢીને જમવા માટે અમે પહોંચી ગયા. આજે છે ને ખીચડી અને કઢી છે, વેફર છે, છાશ છે અને સેવ ટમેટાનું શાક ને રોટલી છે. બારને બધું કમ્પ્લીટ કરીને આવ્યા. નીચે વળાઈ ગયું, ધોવાઈ ગયું, બધું પાણીનું કમ્પ્લેટ છે. આમ તો છે ને રસોડામાં શાકભાજી અમે બધું ઠેલીમાં રાખીએ. ઠેલીમાં અલગ અલગ હોય પણ ઠેલી છે ને પારદર્શક નથી એટલે ઘણીવાર ચેન ખોલીને જોવી પડતી હોય. તો જો આ રીતના સપના નહીં, દરરોજ જોવું પડે. બધી ઠેલી ખોલીને જોવાની ને તો ઈ હજી થોડીક માઇનસ. યાદ હોય કે આમાં લીંબુ જ છે, આમાં ઓલું જ છે. અમુક યાદ હોય પણ અમુક જોવું પડે એવું થાય. તો અમુક ઈ માઇનસ પોઈન્ટ કહેવાય કે ઈ નથી. બાકી છે ને ત્યાં પારદર્શક ઠેલી હોય ને તો બહુ જ સારું પડે કે અંદર દેખાઈ જાય. આ લુક વાઇઝ સારી છે ભાભી. એટલે ફોન જોતા જોતા તમે રસોઈ બનાવો ને હે તો રસોઈ કમ્પ્લીટલી થઈ ગઈ છે પણ બેસવામાં નહોતી તો ઊભી થઈ ગઈ. મારે એક રીલ્સ અપલોડ કરવાની છે. હું રીલ્સ અપલોડ કરી પછી રોટલા અચ્છા હું બનાવ્યું છે? મેથીની ભાજી, બાજરાના રોટલા, હા. ભાખરી. રોટલો મેથીની ભાજી છે તો ભાખરી જ ચાલશે મારે તો. ઓકે એની હા મારે એક બીજી વાત એ કેવી હતી કે અત્યારે અમારા ઘરમાં એક શાકભાજી બગડી ગયું. પેલા એ બતાવી દઉં જો તમને. તો કેવું બધું બગડી ગયું. પ્લસ અમારા વિસ્તારમાં રામ ઉત્સવ આવે છે એનું ઇન્વિટેશન આવ્યું છે. થોડુંક બતાવું તમને. રામ ઉત્સવ આવે છે ટૂંક સમયમાં ભાઈ. મોટા વરાછામાં આવે છે. બધા ડિટેલ માટે તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. મોટા વરાછા છે. પેલા આપણે ઓલું આ ખોલી નાખ્યું સપનાને છે ને અનેરી પેલા ક્યાં છે ખોલતા ઈ વાત કર. મેન તો અનેરી છે ને મામાના ઘરે. મામાના મારા મમ્મીનો ફોન આવ્યો કેટલા દિવસ થઈ એ આવી નથી. આજમાં રમાડવી છે તો તું મૂકી. તો તું મૂકવા ગઈ હતી? આ પછી હું ભાભી મૂકી આવ્યા. અચ્છા એમાં જો બિયા હોય અને ઈ તે દૂધીના વેલાના હોય ચોકલેટ વાપી
ચોકલેટ છે ના ના ચોકલેટ નથી વાગવી અમને સાપુતારાથી છે આમાં આ ટાઈપની પોટલી આપી હતી હજી આમાં પ્રિન્ટેડ છે ઓલા પ્રિન્ટ નહોતું ઓરિજિનલ ઓલું આ ઓરિજિનલ જ કહેવાય અલગ જ હતું તમને એ જોઈ લીધું સાપુતારાના બ્લોગમાં આ ઓલા કપાસના કાલા હોય ને જે કાલા ઈ સ્પિન વગરવાળા કર્યા છે એ શું કરવાનું આવે છે ખબર તને ઓલો ટીપાઈ ઉપર મૂકે કે નહીં સુગંધી શોપીસમાં મૂકવાના છે અથવા તો પોટમાં કાચની બોટલમાં તો આપણે એવું કરશું કે આ હા કાચની ડેકોરેશન કરવાનું થાય ને તઈ જેમ કે ઓલું આવે ને મેન એક આવે ઉપર હું કહું હો વેટો કહું છું અન્નપ્રાશન હજી આવે જમીન ઉપર મૂકવાનું હોય ને પેલે કુંભેશન. કુંભેશન સંસ્કાર ત્યારે યુઝ થશે હાલો ઓકે આગળ વધીએ પછી આ છે ધૂપ અચ્છા. સુગંધી ધૂપ તો કરવાનું આ જે વસ્તુ છે ને આમાં ભક્તિમય જ છે આના સિવાય એક બીજું હતું પણ એ મેં તમને બતાવ્યું નથી એમાંથી આ હતું એટલે હું મારે પ્રસાદીમાં તમને બાકી પ્રસાદીમાં તમને આ ચોકલેટ કદાચ ચંદન છે ને હા ચાંદલો કરવાના ચંદન છે અને ઓલા ગુલાબ બધા શોપીસના જ છે ઓલા કોણ મીણબત્તી છે આ આપણે ડેકોરેશનમાં જ યુઝ કરીશું અને આ તો હેતાંશ આપણે સ્વામિનારાયણનું તિલક કરે ને એ ઘસીને એને હાથ. આપી દેશું ઘસી હે ને પછી બીજું બાબ આવશે ને નહીં કરશું હા. તો પછી છે મસ્ત મજાની અગરબત્તી બહુ જ આમ ઠીક છે ઠીક ચાડી ઊંઘાય નહીં એમ ન લે ભગવાનને ધરવાની ઊંઘાઈ નહીં એટલે ખબર નથી ગાઈઝ મને ભૂલ થઈ ગઈ ગાઈઝ આ છે ને રોટલો બનાવવાની કળા છે ને ઈ મમ્મી શીખવાડી કે યુટ્યુબ જોઈ જોઈ નો આવડે ઈ રોટલો બને છે સાથે સાથે મેથીની ભાજી હોય ઘણા નહીં ભાવતી હોય પણ મને ભાવે છે પર્સનલી મને ભાવે છે બાકી છે ને ઘણા લોકોને ગુવારનું શાક નથી ભાવતું પણ હા મને ગુવારનું શાક ભાવે છે એમાં મને ગુવારનું શાક ભાખરીમાં ચોળી દઈને હા 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 હું 2 ભાખરી ખાઈ જાય એવી મજા સપના છાસ હોય ક્યાં ગઈ અને સપના મને મરચી નો આપે અરે ભાઈ મરચી આપતી હોય ને મજા આવે પણ મને કાસરી બનાવી દે આ મરચાની તો ઈ ખાઈ લઉં મજા આવે પણ આજે બનાવ્યા છે ભરેલા મરચા ભરેલા મરચા હોય ઓર મજા આવશે પણ કેવું થાય ખબર ગુવારનું શાક કેટલા દિવસથી ઘરમાં બનતું જ નથી તો એને બનાવો. ક્યારે? મારે ગુવાનું શાક બન્યું કે તમે નહોતા મમ્મી નહોતા. આપણે જ ક્યાંક હારે ગયા હતા એવું ખાતું હતું કે મમ્મી એમ બે એવું થયું અને આજે હું ગુવા લાવી છું એટલે 1-2 દિવસમાં આવી જશે તમારે જે ખાવું છે હા એમ એટલે ઈ મને ઈ બહુ ભાવે બાકી શાક તો બધા ખાઈ લે ઈ અમે ઘણા ખાઈ લઈએ પણ ભાભી હવે છે ને મીડિયા એવા બધા આવે ને એમ થાય કે આ બધામાં દવા છે આજકાલ કાકા હું કહેતા ખબર એને કોકે કીધું કે કોબી તો ખવાય જ નહીં કોબી ખુલ્લી હોય એના પર દવા નાખે ને તો એ બધી અંદર વહી જાય એમ કોબી તો ખુલ્લી જ હોય ખુલ્લી કાઈ ન હોય પાંદડો હોય દળિયો હોય પણ નાખવાના 2-3 પાંદડા તોય અંદર જાય દવા એમ કહેતા હતા તો ઈ નો ખવાય ભીંડો નો ખવાય ભીંડામાં તો બહુ દવા નાખવી પડે બહુ રોગ આવે એવી રીતના બધા ના પાડતા હતા ચીકુ નહીં આ તે કેટલી વસ્તુ કીધી આપણે એમ થાય હાલો ખાવું હું ખાવું હું હા, એમ થાય છે. બધામાં દવા છાંટે તો ખાવું હું હવે પહેલા જેવું વાતાવરણ ઠીક નહીં હા. એટલે હળવો આવે છે વાતાવરણ ય દવા વાળું છે કેટલી બધું બગડે ને વસ્તુ Guys. પહેલા કેટલી બધી દવા મૂકી નહોતા તો હવે શું થાય? અત્યારે છે ને સાંજના 8 વાગી ગયા છે હું છે પેલા નહોતું આવતું પેલા માણસો એટલા બગડેલા નહોતા માણસો ને બગડવા માંડ્યા હા થાય અત્યારે છે ને સાંજના 8 વાગી ગયા છે હું સ્પેશિયલ ઓફિસથી અત્યારે આવ્યો છું હાલમાં હજી અત્યારે કસ્ટમર છે સેલ છે ને એટલે તો એટલે જ રોટલા માટે મેં કીધું ફોન હાથમાં હતો મેં ફોન જયદીપને કરવા દીધો જયદીપને ફોન કર્યો હા તે જયદીપે કસ્ટમર હતા કીધું કે મારે વાર લાગશે આજ. તે મેં કાંઈ નહીં તો રીલ શેડ્યુલ કરી દઉં ને પછી રોટલા માંડો. તો એવું થયું તો હજી કસ્ટમર છે સપના એટલે હું તો સ્પેશિયલ અત્યારે આવ્યો છું હજી પાછો જાઉં છું બધું કામ પતાવીએ અમે અને બધું શું કે હિન્દીમાં ભસડ મચેલી હોય એટલે અસ્ત વ્યસ્ત બધું સામાન થઈ ગયું હોય એ બધો રેડી કરવાનો કેમ કે બહુ કસ્ટમર આવ્યા બધા લેવા કે બધા મળવા માટે વિદેશથી આવ્યા હતા આજ તો એ હા એ છોકરી યારે આપણે વિડીયો કોલમાં વાત કરી હતી આગળ તો એવું બધું હતું ચાલો તમારે આંખ કેમ રસોઈ લાલ થઈ ગઈ? શું વાગ્યું? કાંઈ વાગ્યું નથી લાલ કાંઈ થઈ કે ઉજાગર કરી રાત. નહીં હા ગઈ. નહીં, ઉજાગરા હતા. થાય છે? નહીં ઉજાગરાત નથી થતા પણ હાલો હવે હું ઓફિસે જાઉં ને પછી જમવા સમય મળો ભાઈ તો અત્યારે ભાજી ભાખરી મરચું ને છાશ રેડી થઈ ગયા છે જમી લઈએ ગેસ તો ફાઇનલી છે ને અનેરી વી આવી કે કેમ રોતી હતી કે ના ના તુષાર, કેવી ખુશ થઈ ગઈ હું અચ્છા બર્થડે છે હેપી બર્થડે એડવાન્સ કાલ તો
વસ્તુ મળે કે ન મળે કાલ તો તું દોસ્તાર તો વહી જા કથા છે દોસ્તારના ઘરે એટલે બેસ. કે અનેરીની બેનપણી આવી ગઈ. બેનપણીઓ છે આવી ગયો ધનેરી છે ધનેરી હામી લે બેટા મો હું હજી ના પાડી દે જો તરત મમ્મી પાસે એ બાવ અનેરી બાવ બાવ જો જો હા એક મિનિટ લે નહીં કરી નહીં લાગે જો પોતે નહોતી એટલે મેં કહ્યું. મને કમ્પ્લીટ રેડી હોય કાંઈ નહીં એવું. એને કાઢી બહુ મીઠી ઈ કેટલી ખુશ થઈ ગઈ તને જોઈને બાવ છે હાલ અહીંયા હાલ માર પાસે જા પપ્પા બતાવે છે. હાલ હાલ અહીંયા એને જોતો છે બેસી જા મારા ખોળામાં બેસી જા બસ જો બસ રેવા દે એમનો હાલ છે હાલ છે એને હાથ મારશે ના ના ઈ જોયા કરશે અડતી ને એવું બેટા હાથ નહીં મારે બાવ છે જો કેવી મજા આવી ગઈ એને ઈ સેલ વગર હાલે હો કાંઈ જરૂર નહીં. લે વહી ગઈ. ઈયળ જોઈ હતી કે મનેરી હાટુ ઈયળ તને સેલ્ફી આવતી. અચ્છા એવું હતું રમકડાની એ મેં લીધી હોત ને પાછી સપને મૂકી દીધી બોલ લીધો ને એટલે હું કાંઈ લીધું તું પછી ટેડી ટેડી લીધી. ટેડી લીધું ને તે તમને ઈયળ નો મૂકી દીધી. મેં કીધું લઈ લો પર્સમાં રાખવા થાય રમકડામાં ઈયળે આવવા મળી ભાઈ ક્યાં પૂગ્યો જમાનો અનેરી આવીને મમ્મીના ખોળામાં બેસી ગઈ અને આ બાજુ બધું જો વેર વિખર શરૂ કરી દીધો હેતાંશ તું શું કરશો ક્યારનો પ્રયોગ જો હેતાંશ છે ને આ બધું કઈ ખોયલું છે ચાકાથી આ ગ્લાસ તો ખબર નહીં શું કરશો હું તું ભાઈ ચાર્જર ખોલી નાખ્યું ભાભી આણે વધારાનું જ હતું એટલે ચાર્જર ખોલી નાખ્યું આ ચીપ આવે ચાર્જર ની અંદર જો ચાર્જર ને આ જે આપણે ટાઈપ યુએસબી આવે ને ખાલી રિમોટ કંટ્રોલ આરસી કાઢો ને એમાં તો એવું જ તું લેવાનો જ હો હોય ને એમાં આવ્યા છે આ વાયર તેવી તું લેવાનો જ હોય ઇન ફ્યુચર ટૂંકમાં આ જે આ યુએસબી ટાઈપ નું આ પ્રોટર આવે ને એના અંદરની જે સર્કિટ આવે ને એ આવી આવે જો નીચેનો એ ક્યાંય અમારે લેવું નહીં. એવું છે હું બટા તારે જોવું છે હો ઊ આપો. હાલ આપો અને રે હાલ છે ને ઘણું પાણી પી જાય જોજો આ કહું હા કે હું તમને બહુ વીક કરી દઉં ઇન્વર્ટર ન કરીને બધું હું કરી દઉં તો આ જમણા હાથે કરી દઉં હાલે પાણી હે એક હાથેથી જ ને જમણા હાથેથી જ કરી દઉં ડાબા હાથની અરે ડાબા હાથની જરૂર ન પડે લે અને રે પાણી પી લે પાછળ જો એનું મોઢું ઈ દિશામાં બે એટલે ચોળાઈ દેખાય ને એને માર બાજુ બેહાડી દીધી, ફરી ગઈ. ઉનાળામાં છે ને પાણીનું પ્રમાણ વધારવું પડશે અનેરીને. હા 2% મૂકી દઈએ આપણે તાબો પર નહીં, હવે નવા હું હાડું ને. બોલતા શીખી ગઈ છે. એમ ને બોલી તું કે બવારે કા લાઈક કરી દઉં એક હાથેથી જ એક હાથે જ કરી દઉં ડાબા હાથ તું કરો. આથી મજબૂત થાય તો કરી દે હજી એટલું જ મજબૂત તાથી થાય એટલું હો એટલું થાય પછી કેતો નહીં જેટલું થાય છે ને એટલું જ. નહીં નહીં નથી કરવું ફેર તો ખાલી અડાડ તો હું ઈ અડાડ નહીં નહીં બહુ આમ જો પછી તું એમ કે કો આ કાકા તમે શું કર્યું હા કરે તો. કાંઈ ન કહું, કાંઈ એટલે ન તું જો લઈ લીધું એટલે બાકી તો કહું. લે, લઈ હું કરું લઈ પપ્પા હવે બોડી જ છે ઈ તો તમે જ કરો. એક જ હાથે હો આ એક જ હાથે જો આમ આખું આમે નો થાય એટલે કોઈ નહીં. હો 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 હા હો ગયા અરે લઈ હરખું તો ભાવે લઈ નકર થઈ બે પપ્પા હાથે ભાઈ તો છે ને બહુ ફૂટી છે લાય, ઓલા એટલે બે. લાઈ હું કરી દઉં લાઈ એક હાથેથી જ છે પણ. ડાબા મારી હાથે નો પાસે જે છે ને એ કાંઈ હારે આવવાનું નથી શું? ગમે જો. તે વસ્તુ હોય આમાં છે ને શક્તિ કેન્દ્રિત કરવી પડે ને પછી થાય આપણે કહેવાય એ તો તારથી થઈ જાવ નિરાતે આમ કરજો ચાલે કે જીવતા હોય ચાલે કે કામ ને બાકી બીજા નહીં આપી નથી જવાય મરી જાય માણસ પણ એમ નહીં આને એવું તમારે સ્વર્ગમાં લઈને કરવું એ શું આને શક્તિ અચ્છા શક્તિ જો ઉભરે માણસ મરી જાય કરતો? હા ત્યારે એનો ગોદડા ગાડલા જે કાંઈ કપડા જે કાંઈ હોય બધું ફેંકી દે ઈ માણસ એટલું કમાયેલો હોય એનો ગાડી બંગલા પૈસા કોઈ દી કાંઈ ફેંક્યું કોઈ દી કઈ નહીં ના ના રાજા રજવાડા હજી આ બારું કામ ગાયડું. લાઈ હું કરી દઉં. સત્ય વાત છે મને જોઈ લો ગાયજા રિયલ એતા એની ઉપરથી એવું કહેવામાં આવે માણસ સ્વાર્થી જ છે એમ એમ ને પણ હોય ત્યાં લગી રે પછી નહીં. વહી જાય પછી એનું કોઈ નહીં નો જો ને થઈ તો ગયું કઈ તો લેતો આ તો આમ નંબર એટલે કઈ નો થાય હો આમ જીમમાં જાવું છે કોને હે ને તું વિચાર કે જીમ વગર એટલો થઈ જતો હા. હું જીમ માં જાઉં તો હા. આ બધું નીકળે આમ. હાવ છોટી સ્પ્રિંગ જ છટકી જાય એમ આમ જો અનેરી જો ફળું કરી એમ જો. આટલું અનેરીને ભાઈ રમવા જો અત્યારે છે ને રમવાનો સમય છે આમાં ઈળું કેટલી હોય. ના ના ઈ ઈડું ભાગી જાય એનથી બેન
આવી રીતના છોકરો રમતી હોય એળું ભાગી જ જાય ને રે એળું એ ખાટલી ઉપર ખોઈતા ચડાવવા છે. ભલે ભલે રમતી ભાઈ બરાબર ને મારથી થઈ જાય જોર કઈ તો ઈ તો તે ઢીલો કરી નાખ્યો હવે 2 આંગળીયા કરવાનું 2 આંગળીયા કે તો કઈ પછી હજી ઢીલો કરે છે 2 આંગળે ને હા ઓવન વેટ ઈ કર તો ઓલા જેટલું જ થાય સરસ લ્યો હાલો ગુડ ભાઈ ઓકે ઓવન વેટ કર દિયા લાય કરતો. ક્યાં કરવાનું ભૂલાઈ પપ્પો ગયું ક્યાં ચાલે? પછી કાકાને દે ક્યાં કરવાનું ક્યાં ના હાવ હેલું છે એને ચિંતન શીખવાડ તો એને ખબર હું ખબર શીખી જાઉં ભાઈ પેલા આના છે ને નહીં એમાં નહીં નાખવાનું હજી વિચાર તો ફિટ કરવાનું છે આને છે ને આ દોરીને એને આમાં અંદર નાખવાની ભૂલાઈ ગયું તો મને સમજ કેટલા દિવસથી હું આ કેમેરા રટતો નતો ને આ વાત ઉપર તો પેલા મને કહેવાય ને તો હું તરત શીખવાડી વાત દેતો ઉપર એક ડાયલોગ બોલી જતા અભી સમજમાં આયા બેડુ પીડું પીડું હજી એક ડાયલોગ બાકી રહી ગયો. હજી કયો બાકી રહી ગયો कैसे कैसे लोग देते हैं कैसे लोग रहते हैं यार એમ કે જો મને છે ને આ ગુવાડ બહુ ભાવે આમાં દવા ન હોય એમ કહેવાય વટાણાનું શાક એ ભાવે આનાથી મને ઉધરસ થઈ જાય છે એ હાવ પાકી ગયું છે શું બાકી ગયું છે? જમરૂખ. જમરૂખ હાવ પાકી ગયું ફ્રીજમાં ટેટી છે શું એ નહીં 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 તું પાકી ગયેલું છે ઈ. રેવા દે મમ્મી ભાભી આ પાકી ગયેલું છે હો હજી આમથી હજી વધુ પકડશે ફ્રીજમાં મૂકી દેજો. હેતાન છે કલાકનું મૂવી છે 4 કલાકનું મને ખબર છે ને લાંબુ છે એ જોવા જાવું તો ત્યારે પણ હવે હેતાન છે હાથે જમરૂખ સુધારો છે ટિકિટ હાલ જઈ આવી બે કામ પતે હે મમ્મી વહેલું તો નહોતું નહીં જ હોય ટિકિટ કેમ કે હજી રિલીઝ થયું છે મને તે કઈ પેલા આવે ને આને જો 4 સીલ સુધારી દીધી લ્યો ત્યારે છે ને ગોલા ખાવા માટે નાનો એવો જોતી છું હા ભાઈ નાના ગોલામાં નાના ટીસ્યુ આવે ભાભીએ માવા મલાઈ લીધો છે કેટલી અહીંયા મોટી mix. સ્ટીક ને કેટલા નાનો ગોલો ગોલા ખાને ગણતરી કેરમાં તું હું આમ ખા હા આમ ખા ગુટલી મત ગીન સ્ટીક ગોલો 100 રૂપિયાનો ગોલો અરે એમાં હશે અંદર મોરસ બધા સ્વિમિંગ પુલ માં નાતા હતા પછી લારી એવી ટીન 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 બધા ભાગીને આવ્યા પછી છે ને કેટલા રૂપિયાના ગોલા ખાતા બધા 700 રૂપિયાના બધા ગોલા અહીંયા હાથસન ખાવા આવ્યો હોય તો મારા હાથ બગાડ્યા અને બે હા ગોલા નહીં કેટલા ગોલા બધા મેં પહેલો ગોલો તે લીધો તો પહેલો ભાઈ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે ગયા તા તમે અમારા વિડીયો જોશો એટલે 80-95% તમે સાળંગપુર ગયા જશો દાદાના દર્શન કરવા માટે પણ નવાઈની એક વાત ઈ છે જ્યારે અમે ગયા ને ત્યારે અમે એક તળાવે ગયા તા કાચ જેવું પાણી હતું ભાઈ કાચ જેવું પાણી સાળંગપુરમાં ભાઈ સાવ એટલે સાવ નજીક ચાલીને જઈ શકો તમે પણ તમને નહીં ખબર હોય તમે 100 માંથી 98 જણા દાદાના દર્શન કરવા ગયા હશો પણ 98 ખબર નહીં હોય કે ત્યાં એક તળાવે છે અને એ નાનું નથી બહુ મોટું છે સામેનો કાંઠો દેખાવ હોય આમ કેવું કહેવાય નાનો દેખાય એવો છે તો એ બધું જોવું હોય જાણવું હોય તો બાજુમાં બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આવતી વખતે દાદાના દર્શન કરવા જાઓ તે તળાવે જાજો નેચરને આનંદ માણજો નેચરનો મજા આવશે એ ફિલિંગ લેજો બાકી જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર